ડોલિયા પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું। આ બાળમેળામાં બાળકોના જીવન કૌશલ્ય વિકસે તે માટે ઇલેક્ટ્રિકને લગતા સાધનો તથા તેનો ઉપયોગ, ડ્રિલિંગ મશીન વિશે જાણકારી, વ્યસન મુક્તિ તથા શરીરની સ્વચ્છતા અંતર્ગત બાબતો, શાળાના તમામ બાળકોની ઊંચાઈ અને વજન કરવામાં આવ્યું। પ્રોવિઝન સ્ટોર, રાસાયણિક પદાર્થોનું પ્રત્યક્ષ નિદર્શન અને પાણીપુરીના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું। બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ બાળમેળામાં ભાગ લીધો હતો। શાળાના શિક્ષકોમાં દક્ષાબેન રાણા, દેવેનકુમાર પટેલ, નિકિતાબેન ચૌધરી અને રિયાબેન મકવાણાએ આ બાળમેળાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। શાળાના આચાર્ય શ્રી મનોજકુમાર રાણાએ શિક્ષકોનો આભાર માન્યો હતો અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા। નમસ્કાર મિત્રો, હું ડોલિયા પ્રાથમિક શાળાનો ઉપાધ્યક્ષ દિનેશ મકવાણા। આજે પ્રાથમિક શાળા ડોલિયાની અંદર બાળમેળાનું ખૂબ સરસ આયોજન રાખેલું છે, તો હું શાળાની મુલાકાતે આવેલો છું। તો મેં આગળ જોયું કે બાળમેળાનું ખૂબ સરસ આયોજન કરેલું છે। તો બાળકો માટે પાણીપુરીનો સ્ટોલ પણ લાગેલો છે અને બાળકોના ફ્યુચરમાં કામ લાગે એવી અવનવી પ્રવૃત્તિઓ પણ પ્રાથમિક શાળા ડોલિયાના શિક્ષકોએ ખૂબ સરસ આયોજન કરેલી છે અને એ જોઈને મને ખૂબ આનંદ થયો છે। તો હું ડોલિયા પ્રાથમિક શાળાના શિક્ષકગણ અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે। જય હિન્દ। નમસ્કાર મિત્રો, હું છું ડોલિયા પ્રાથમિક શાળાનો ઉપાધ્યક્ષ દિનેશ મકવાણા। આજે બાળમેળાનું પ્રાથમિક શાળામાં ખૂબ સરસ આયોજન રાખવામાં આવેલું છે અને મેં આગળ આવીને જોયું આ રાસાયણિક પદાર્થનો ટેબલ છે। ત્યાં આગળ આવીને જોયું કે બાળકોને જન્મમાંથી નાનપણમાંથી અમારી પ્રાથમિક શાળાની અંદર ખૂબ સરસ એવું રાસાયણિક પદાર્થોને કેવી રીતે ઓળખવા, એની સામે કેવી રીતે રક્ષણ કરવું, સામનો કરવો એ અત્યારથી શીખવવામાં આવે છે। તો મને આજે પ્રાથમિક શાળાની મુલાકાત લઈને ખૂબ આનંદ થયો। તો હું શાળાના શિક્ષકોનો અને બાળકોનો ભવિષ્યમાં કામ લાગે એવી શિક્ષણ જે આપવામાં આવે છે તે બદલ હું શાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ। નમસ્કાર મિત્રો, હું ડોલિયા પ્રાથમિક શાળાનો ઉપાધ્યક્ષ દિનેશ મકવાણા। આજે હું પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન રાખેલું છે। તો આ પ્રોવિઝન સ્ટોર છે જેમાં મેં ખૂબ સરસ રીતે ફરી હળીને જોયું છે કે ખૂબ સરસ સાહેબોએ આયોજન કરેલું છે। તો બાળકોના ફ્યુચરમાં કામ લાગે એવી અનેક વસ્તુઓ મૂકેલી છે કે જેથી બાળકને સલામતી હોય એના માટેના પણ સાધનો મૂકેલા છે। તો મેં આ મુલાકાત લઈને મને ખૂબ આનંદ થયો છે। તો શાળાના શિક્ષકોનો અને બાળકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ।